તો તમે પણ ફેસબુક ની અંદર કામ કરી રહ્યા છો તો તમને ખબર હોવી જોઈએ કે ફેસબુક ની અંદર પોસ્ટ અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ કયો હોય છે મિત્રો. તો આજના આ વિડીયોઝ ની અંદર સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવાનો છું ફેસબુક ની અંદર પોસ્ટ રીલ્સ અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ કયો હોય છે મિત્રો. જો સૌથી પહેલા સમજી લો, તમે કોઈ પણ પ્રકારની પોસ્ટ અપલોડ કરો છો એનો એક ટાઈમ ફિક્સ તમારે રાખવાનો છે મિત્રો, અને બેસ્ટ ટાઈમ પણ તમને બતાવવાનું છું કે ભાઈ ફેસબુક ની અંદર પોસ્ટ અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ જે છે ને એ કયો હોય છે મિત્રો. તો સૌથી પહેલા સમજી લો, તમે કોઈ પણ પ્રકારનો એવો વિડીયો, એવો પોસ્ટ કેવો અપલોડ કરો છો જે ભગવાનને રિલેટેડ છે, ગોડ્સને રિલેટેડ છે, જે ધાર્મિક કન્ટેન્ટ તમે ફેસબુકમાં અપલોડ કરવા માંગતા હો અથવા કરતા હો, તો એનો બેસ્ટ ટાઈમ છે સવારે મોર્નિંગમાં 6 વાગે મિત્રો. 6 વાગે એટલે તમારે કન્ટેન્ટ અપલોડ કરી દેવાનું, કેમ કે એવરેજ તમને ખબર જ હોય મિત્રો કે ફેસબુકની અંદર જે છે એ ધાર્મિક કન્ટેન્ટ જેને સૌથી વધારે ક્યારે જોવાતું હોય તો જે મોર્નિંગનો જે સ્ટાર્ટિંગનો ટાઈમ હોય ને તે સૌથી વધારે જોવાતું હોય મિત્રો. તો આ ટાઈમમાં તમારે ફેસબુકની અંદર અપલોડ કરી દેવાનું હોય છે મિત્રો. તો સૌથી બેસ્ટ ટાઈમ તમને કહું ને તો ફેસબુકની અંદર પોસ્ટ કે વિડીયોઝ અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ શું છે તો સવારે 1 તો 6 વાગે જે અગર ધાર્મિક પ્રકારનું કન્ટેન્ટ હોય તો તમારે વહેલો અપલોડ કરી દેવાનું છે. બાકી કોઈ ટેકનિકલ હોય, એજ્યુકેશન રિલેટેડ હોય, એન્ટરટેનમેન્ટ હોય તો એની મેચરનો એક બેસ્ટ ટાઈમ તમને બતાવું છું કે એ જે બેસ્ટ ટાઈમ છે ને એ તમને બતાવું છું. એક ટાઈમ છે સવારે 9 વાગે મિત્રો. જી હા, સવારે 9 વાગ્યાનો એક બેસ્ટ ટાઈમ છે. બીજો ટાઈમ તમને બતાવું તો બપોરે 12:30. જી હા, બપોરે 12:30 તમારે અપલોડ કરવાનું છે. એક બેસ્ટ ટાઈમ છે વિડીયોઝ ને પોસ્ટ ને અપલોડ કરવાનું, કેમ કે બપોરના ટાઈમ હોય તો શું હોય મિત્રો, ભાઈ ઘણા લોકો ફ્રી હોય, લંચના ટાઈમે લોકો ફ્રી હોય, તો ભાઈ ફેસબુક ને આ લોકો વસ્તુ જોતા હોય તો ત્યાં આ જે ટાઈમ છે ને ગાળો, એ એક બહુ મસ્ત ગાળો છે, બહુ પરફેક્ટ ટાઈમ છે. તો આ ટાઈમે તમારે અપલોડ કરવાનું છે. અને ત્રીજું છે મિત્રો 4 વાગ્યા પછી, સાંજે 4 વાગ્યા, 4, 4:30, 5 વાગ્યાની આસપાસ તમારે કન્ટેન્ટ અપલોડ કરવાનું છે. કેમ કે 4 વાગ્યાનો ટાઈમ જે છે એ એવો છે મિત્રો કે જ્યાં જે છે એ લોકો ધીરે ધીરે પોતાના કામમાંથી છૂટા પડતા હોય છે મિત્રો. પોતાના જે કામ વર્ક કરતા હોય એમાંથી ધીરે ધીરે જે છે એ પોતાનો ટાઈમ જે છે ને એનો વર્કિંગ ટાઈમ જે છે એ કમ્પ્લીટ થવાનો હોય મિત્રો. તો ત્યાં હું લોકો જેવો કરે વર્કિંગ ટાઈમ કમ્પ્લીટ થાય એટલે ધીરે ધીરે જે છે એ ફોનની અંદર પોતાનું ફેસબુક ઓપન કરીને અને વિડીયોઝ ને બધું જોતા હોય મિત્રો. મતલબ બેસ્ટ ટાઈમ જે છે ને આ તો તમે કહી શકો કે 4 વાગ્યાનો ટાઈમ છે. બીજો એક લાસ્ટ ટાઈમ તમને કહું તો એ છે સાંજે 6 વાગે. 6 વાગ્યાનો ટાઈમ પણ એક બહુ મસ્ત પરફેક્ટ ટાઈમ છે. 6 વાગે જે છે એ લોકો પોતાનું કામ વર્ક કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયા હોય અને ઘરે લોકો જે છે ખાઈ પી અને જમી કાઢવી અને પોતાનું મોબાઈલની અંદર કન્ટેન્ટ ને બધું જોતા હોય મિત્રો, વિડીયોઝ જોતા હોય, તો આ પણ એક બેસ્ટ ટાઈમ છે ફેસબુકની અંદર કન્ટેન્ટ અપલોડ કરવાનો. તો આજે મેં ટાઈમ બતાવ્યો, જે ફોર્મેટ બતાવ્યું, એ ફોર્મેટની અંદર રહીને જ તમારે કન્ટેન્ટ ફેસબુકની અંદર અપલોડ કરવાનું છે મિત્રો. બસ જો આ જ કન્ટેન્ટ તમે આવી રીતે પરફેક્ટ ટાઈમે અપલોડ કરતા રહેશો, પણ તો પરફેક્ટ ટાઈમે તમે ફેસબુકની અંદર કન્ટેન્ટ અપલોડ કરતા રહેશો તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રોથ જે છે ફેસબુકની અંદર તમને જોવા મળશે. તમારું એન્ગેજમેન્ટ ધીરે ધીરે વધવાનું ચાલુ થશે, તમારા વિડીયોઝ વાયરલ થશે, લોકો લગી તમારા વિડીયોઝ પહોંચવાનું ચાલુ થશે. કેમ કે પરફેક્ટ ટાઈમ અગર તમે અપલોડ કરો છો તો ઓડિયન્સ જે છે એ એક્ટિવ હોય. પરફેક્ટ ટાઈમે તમે વસ્તુ અપલોડ કરો ને ત્યારે ઓડિયન્સ એક્ટિવ હોય, અને ઓડિયન્સ એક્ટિવ હોય તો તમારા જે પોસ્ટ ને એવું છે ને એની સામે જતું હોય, ફીડબેકમાં ફીડમાં ચાલતું હોય તો એની પોસ્ટ જે છે એ તમારી સામે આવતી હોય. તમે તમારી પોસ્ટને જે વ્યૂ કરતા હોય, લાઈક કરતા હોય, શેર કરતા હોય, કમેન્ટ કરતા હોય તો એન્ગેજમેન્ટ વધે, અને એન્ગેજમેન્ટ વધે તો ઓબ્વિયસલી વસ્તુ છે વ્યૂઝ વધશે, અને વ્યૂઝ વધશે તો તમારા ફેસબુકની અંદર અર્નિંગ પણ સારી એવી વધશે મિત્રો. તો આ સિમ્પલ પ્રોસેસ તમારે ફોલો કરવાની છે ફેસબુકની અંદર મિત્રો. તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે ભાઈ ફેસબુકની અંદર પરફેક્ટ ટાઈમ શું હોય છે પોસ્ટ અપલોડ કરવાનો મિત્રો. બાકી મળીએ હવે નવા વિડીયોની અંદર.